અમદાવાદ ખાતે એલઆઈસીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યા હોવાનો મામલો સામે આવ્યો। આ કેસમાં આરોપી જીકેશ કાંતિલાલ શાહને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી લેવાયો છે। જીકેશ શાહ જે વિવિધ જગ્યાએ મીટિંગ રાખી લોકો સાથે એલઆઈસીમાં કાયમી નોકરી આપવાનું આશ્વાસન આપતો હતો। સાથે એલઆઈસીમાં નોકરી આપવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5,000 થી 10,000 જેટલા રૂપિયાની વસૂલાત કરતો હતો। અત્યાર સુધીમાં આરોપી જીકેશ શાહે 400 જેટલા લોકોને નોકરીની લાલચ આપી 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જીકેશ શાહ વિરુદ્ધ 2011 થી 2025 દરમિયાન કુલ 4 ગુના નોંધાયા છે અને હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીની હકીકત એવી છે કે આ કામનો આરોપી જે છે જીકેશ કાંતિલાલ શાહ, જે પાલડીનો રહેવાસી છે, તે ઈસમે આ કામના ફરિયાદી જે છે અને સાહેદો છે એ એલઆઈસીમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા હતા અને તેઓને છૂટા કરવામાં આવેલા હતા, જેથી તે લોકો કાયમી થવા માટે રજૂઆતો કરતા હતા। અને આ કામના આરોપી જે જીકેશ કાંતિલાલ શાહ છે તેના સંપર્કમાં આવતા આ જીકેશે આશ્વાસન અને ભરોસો આપેલો કે તમે લોકો મને જો ભંડોળ આપશો તો હું આનો ઉપયોગ કરી અને તમને બધાને કાયમી કરાવી દઈશ। આ જીકેશે એલઆઈસીમાં કામ કરતો ન હતો, પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમનો વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરી અપાવવાના બહાના હેઠળ જુદી જુદી જગ્યાએ મિટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી 5,000, કોઈની પાસેથી 10,000 એમ કુલ 400 ભોગ બનનાર પાસેથી નાની એમાઉન્ટ ભેગી કરી આશરે 1.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું। અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે, આવે છે, ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો, પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે।